મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. સીતારામ. વિડીયોના આગળના ભાગમાં આપણે જોયું કે અમે અમરેલીથી અમારી ગાડી દ્વારા સેલ્ફ ડ્રાઇવિંગ કરી અને ધોળાવીરા પહોંચ્યા છીએ. રાત્રિ રોકાણ અહીંયા કર્યા બાદ અત્યારે હવે આગળના પ્રવાસની શરૂઆત આપણે કરીએ છીએ. આજે આપણે પ્રવાસની શરૂઆત ધોળાવીરા હેરિટેજ સાઇટથી જ કરીશું. ત્યાંથી નીકળી ધોરડો તરફ આગળ જઈશું. આ ધોરડો જવા માટેનો જે રોડ છે, રોડ ઓફ હેવન તરફ પરથી જ જશે અને આપણે આજે ફરીવાર રોડ ઓફ હેવનની મજા માણીશું અને આ રોડની શરૂઆત કરીએ. ચાલો મિત્રો. મજા આવે છે. મિત્રો, આપણે ધોળાવીરા પહોંચી ગયા છીએ. આ ધોળાવીરા ગામનું પ્રવેશ દ્વાર છે. ગામ પૂરું થતાં જ આપણને સાઈડ જોવા મળી જશે. આનો ઇતિહાસ જોઈએ ને તો આ શહેર છે 5,000 પહેલાં અહીંયા કોઈ કુદરતી આપત્તિના કારણે નાશ પામી ગયું હતું અને એ વખતે લગભગ અહીંયા 50,000 લોકો રહેતા હતા અને ગામમાં પીવાના પાણી, ગટર વ્યવસ્થા, રાજાનો મહેલ અને શહેરમાં લોકોની વસતા એની રહેણી કહેણી બધું આપણને અહીંયા જોવા મળે છે. અને આને યુનેસ્કોએ હેરિટેજ જાહેર કરેલ છે. સામે જે ટીંબો દેખાય ને એ ટીંબાની આજુબાજુમાં પુરાતન વિભાગે ખોદકામ કર્યું અને ખોદકામ દરમિયાન જે કાંઈ બધી વસ્તુઓ નીકળી એ વસ્તુઓને મ્યુઝિયમમાં પ્રદર્શન તરીકે મૂકી છે. મિત્રો, રોડ ઓફ હેવન પર આપનું ફરીથી સ્વાગત છે. આ સવારનો નજારો કંઈક આવો મનમોહક છે. ચંદ્રાજીએ કચ્છના ટ્રેડિશનલ ડ્રેસ જોઈ ગયા પછી તો શું, થોડાક ફોટાઓ પડાવ્યા અને રીલો બનાવી. આઈલેન્ડ છે વચ્ચે, આઈલેન્ડની માથે પૂરું થયું. લોકો અંદર ખાસું શકો કરી ન જાય, નીચે જમીન જ છે. આઈલેન્ડનું ખાલી આ આઈલેન્ડ સીધો પાકિસ્તાન પાસે જે પાણી છે પાકિસ્તાન પાસે બોર્ડર આવે કનેક્શન. અહીં બંને સાઈડમાં તમે જો મીઠાની જગ્યાએ પાણી આવી ગયું છે. બંને બાજુ પાણી જ દેખાય તમે સીધું. અને અહીંથી હવે ધોરડો છે ને 62 કિલોમીટર છે. ધોરડો એટલે જ્યાં વ્હાઇટ રણ આવે છે, ટેન્ટ સિટી આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા ત્યાં રણોત્સવ ઉજવવામાં આવે છે. એ સ્થળનું નામ છે ધોરડો. આ રસ્તો અહીંથી રોડ ઓફ હેવન પૂરો થાય ને પછી ખાવડા સુધીમાં વચ્ચે એટલો ટર્નવાળો અને એટલો સાંકડો સિંગલ પટ્ટી રોડ છે, તીવ્ર વળાંકો છે. ગાડી બહુ ધ્યાનથી ચલાવવી પડે અને સામેથી આવતી લોકલ ટેક્સીવાળા તમને સાઈડ જ આપતા નથી. ચાલો મિત્રો, ત્યારે હવે મળીએ રણ ઓફ કચ્છના સફેદ રણમાં. વેલકમ ટુ રણોત્સવ. ધોરડોમાં આપનું સ્વાગત છે. મિત્રો, અહીંથી પાકિસ્તાનની સરહદ એકદમ નજીક છે. આપણે આ રણ જોવા માટે ગવર્મેન્ટની પરમિશન લેવી પડે છે. જે રણોત્સવના એન્ટ્રી ગેટ પાસેથી જ આપણને આસાનીથી મળી જાય છે. ત્યાં ફોર્મ ભરવાનું હોય છે. ફોર્મમાં આપણા તમામ પ્રવાસીઓના આધાર કાર્ડની ઝેરોક્ષ નાખવાની હોય છે અને તરત જ ત્યાં સ્થળ ઉપર જ આપણને પરમિશન આપવામાં આવે છે.
મિત્રો અમે પરમિટ લઈ લીધી છે અને હવે અમે વ્યૂ પોઈન્ટ તરફ આગળ વધીએ છીએ. મિત્રો સામે જે સફેદ બિલ્ડિંગ જેવું દેખાઈ રહ્યું છે ને તે વ્યૂ પોઈન્ટ છે, જ્યાં રસ્તો પૂરો થઈ જાય છે. ત્યાં જ આપણે આપણી ગાડી પાર્ક કરી અને સફેદ રણમાં પગપાળા ચાલી જવાનું છે. આ છે ધોરડો કચ્છનું સેલ્ફી પોઈન્ટ. અહીં તમે તમારા ફોટોગ્રાફ પડાવી શકો છો. આ વ્યૂ પોઈન્ટ છે. અહીં કાર પર પાર્ક કરી દીધી છે અને આ વ્યૂ પોઈન્ટની ઉપરથી રણને દૂર દૂર સુધી જોઈ શકાય એવું નથી, કારણ અહીં આ પોઈન્ટ ઉપર અલીગઢી તાળા છે. તમે અહીંનો ફરતો નજારો જોઈ રહ્યા છો. મિત્રો આ સફેદ રણનો ફરતો નજારો છે. અહીં કચ્છી કલા સાથેના બધેલા હિંચકામાં બેસી તેમજ 360 ડિગ્રી ફરતા સ્ટેન્ડ ઉપર ઊભા રહી અને રીલ પણ બનાવી શકો છો. અહીં એટલી સવારી પણ થઈ શકે. અત્યારે બપોરના 3 વાગ્યા છે. તડકો અને ગરમી પણ ખૂબ જ છે. અત્યારે પ્રવાસીઓની સંખ્યા પણ કોઈ દેખાતી નથી. તમે અહીં સાંજના સમયે આવશો તો જ તમને મજા આવશે, અમારી જેમ બપોરે નહીં આવતા. આ રોડ એકદમ સિંગલ પટ્ટી છે. રોડની સાઈડમાં મોટી કાંકરીઓ નાખેલ છે અને રોડ પર એક જ વાહન ચાલી શકે તેમ છે અને વચ્ચે ખૂબ જ ખરાબ રોડ છે. મોટા ખાડાઓ પણ છે. ગાડી ક્યાંથી કાઢવી એ પણ વિચારવું પડે છે. ક્યારેક હેવી લોડેડ ટ્રકો સામે મળે ત્યારે તમારે સાઈડમાં જ ઊભું રાખી દેવું પડે છે વાહન. અને આ રોડ એકદમ સુમસામ છે. રોડ પર કોઈ હોટેલ કે ધાબા પણ નથી જોવા મળતા. તમે આ રોડ પર જ્યારે નીકળો તો પાણી તેમજ જરૂરી વસ્તુઓ લઈને જ નીકળજો. આ લીલીછમ ટેકરીઓ વચ્ચેથી પસાર થતો રસ્તો ખૂબ જ સુંદર દેખાય છે. અહીં ચારે તરફ વિન્ડમિલ ખૂબ જ જોવા મળે છે. ગ્રીન એનર્જીમાં કચ્છનું નામ ખૂબ જ મોટું છે. અહીં સોલાર પ્લાન્ટો પણ એટલા બધા છે, વિન્ડ મિલ્સ છે એટલા બધા, જેના કારણે આપણને સૂર્યપ્રકાશ અને પવન થકી ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ અને એ આપણા વીજળીમાં તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ગુડ મોર્નિંગ મિત્રો, સીતારામ. જય શ્રી કૃષ્ણ. ગઈકાલે રાત્રે અમે કમળાદેવી માતાના મંદિરે બહુ મોડા પહોંચ્યા હતા. મારા આરતીનો સમય થઈ ગયો. આરતી લઈ અને અહીંયા જ રાત્રિ વિશ્રામ કરી લીધો હતો. આપણા ધોરડોથી આ અમારું માતાજીનું મંદિર 115 કિલોમીટર થાય. રસ્તો એટલો બધો ખરાબ હતો કે બહુ શાંત ધીમે ચલાવતા આવ્યા અહીંયા. અને આજે મિત્રો આપણા પ્રવાસના 3જા દિવસની શરૂઆત કરીએ છીએ. પ્રથમ આપણે જઈશું કોટેશ્વર મહાદેવ. કોટેશ્વર મહાદેવને જોઈશું. કોટેશ્વર મહાદેવને નિહાળ્યા પછી આપણે જઈશું નારાયણ સરોવર. ચાલો ત્યારે આપણે નીકળીએ કોટેશ્વર તરફ. મિત્રો આપણે અત્યારે કોટેશ્વર પહોંચી ગયા છીએ. આ છે કોટેશ્વરનું મંદિરનું એન્ટ્રી ગેટ. આ કોટેશ્વર મહાદેવનું મુખ્ય મંદિર છે. આપ અહીંથી ચારે તરફનો નજારો જોઈ રહ્યા છો.
આ મંદિરનો ઇતિહાસ જોઈએ તો રાવણે કઠોર તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કરેલ અને પ્રસન્ન થયેલા મહાદેવે વરદાન માગવા કહ્યું. રાવણ રોજ મહાદેવના દર્શન કરી શકે તે માટે લંકા આવવા વિનંતી કરી. ભગવાને તેને હાથમાં એક શિવલિંગ આપેલ અને કહેલ, આ શિવલિંગ જે જમીન પર મૂકીશ ત્યાં હું સ્થાપિત થઈ જઈશ. દેવોની આ વાતને ખબર પડતા તેઓએ છળ કપટ કર્યું અને બ્રહ્માજી ગાયનું સ્વરૂપ ધારણ કરીને કીચડમાં ફસાઈ ગયા અને એક તપસ્વીની આ ગાયને કાદવમાંથી બહાર કાઢવા માટે પ્રયત્ન કર્યો. આ સમયે રાવણ તેના વિમાનમાં ત્યાંથી પસાર થતા હતા. તેઓએ આ દ્રશ્ય જુએ છે. તપસ્વીની રાવણને મદદ કરવા વિનંતી કરે છે. રાવણ એક હાથમાં શિવલિંગને બીજા હાથે ગાયને કાદવમાંથી બહાર ખેંચવાના પ્રયત્નો કરે છે. ભૂલથી આ શિવલિંગ તે જમીન પર મૂકી દે છે અને શિવલિંગ ત્યાં સ્થાપિત થઈ જાય છે. ગાયને આ કાદવમાંથી બહાર કાઢે ત્યારે રાવણને પોતાની ભૂલનો ખ્યાલ આવે છે. અહીં મહાદેવની પૂજા કરી અને લંકા તરફ આગળ નીકળી જાય છે. સામે અરબી સમુદ્ર દેખાઈ રહ્યો છે. આ દરિયાની સામે કાંઠે પાકિસ્તાનનું કરાચી શહેર આવેલું છે અને રાત્રિના અહીંથી કરાચીની લાઇટો પણ દેખાય છે. અહીં ભારતનો પશ્ચિમ છેડો છે. અહીં રોડ સમાપ્ત થઈ જાય છે. અહીંથી આગળ જમીન નથી, ફક્ત દરિયો છે, પાણી છે. આ લાસ્ટ પોઈન્ટ જે છે તે ઇન્ડિયન નેવીની પોસ્ટ છે ત્યાં, જેથી ત્યાં સુધી આપણને પ્રવેશ મળતો નથી. ચાલો મિત્રો, આપણે નારાયણ સરોવર તરફ આગળ વધીએ. ત્રિકમરાયજીનું મંદિરનું પરિસર છે. તમે આ પરિસર જોઈ રહ્યા છો. આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર કુલ 5 પવિત્ર સરોવરો છે. તેમાં તિબેટમાં આવેલું એક માનસરોવર, રાજસ્થાનમાં આવેલ પુષ્કર સરોવર, ગુજરાતમાં સિદ્ધપુરમાં આવેલ બિંદુ સરોવર, કર્ણાટકમાં આવેલ પંપા સરોવર અને આ નારાયણ સરોવર. આ 5 સરોવર પવિત્ર સરોવર છે. આ સરોવરનો ઇતિહાસ જોઈએ તો અહીં ઋષિપુત્રો આવેલા. અહીં પાણી દરિયાનું ખારું હોવાના કારણે મીઠા પાણી માટે ઋષિપુત્રોએ ભગવાન વિષ્ણુને વિનંતી કરતા તેઓએ પાણીમાં પગના અંગૂઠાનો સ્પર્શ કરતા આ પાણી મીઠું બની ગયું અને સમુદ્રને કિનારે હોવા છતાં આ પાણી હંમેશા મીઠું રહે છે. આ સરોવરમાં 7 ઋષિઓના 7 કૂવા પણ આવેલા છે. ગમે તેવો દુષ્કાળ પડે તો પણ ત્યાં પાણી મીઠું ખૂટતું જ નથી. મિત્રો, હવે કોટેશ્વર પછી નારાયણ સરોવર દર્શન કર્યા પછી અમે નીકળી ગયા છીએ. આગળ ભુજ અને અંજાર પણ ક્રોસ કરી દીધું છે. હવે અમરેલી તરફ પ્રયાણ કરીએ છીએ. આશા રાખીએ છીએ તમને અમારી આ કાઠિયાવાડથી કચ્છની સિરીઝ ગમી છે. આ સિરીઝને અમે અહીં પૂરી કરીએ છીએ. આ બ્લોગને પણ અહીં અમે પૂરો કરીએ છીએ. તમને અમારી ચેનલ આ બ્લોગની અંદર મજા આવી છે એવી આશા રાખું છું. દર્શક મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કોમેન્ટ કરો કે આ વિડીયોમાં તમને કેવી મજા આવી. આવજો. બાય બાય. સી યુ.